નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સાઈ ઇંગ્લિશ ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9ની અંદર યુનિટ નંબર 5 જેનું ટાઇટલ છે રાની કી વાવ એના વિશે અભ્યાસ કરીશું। રાની કી વાવ જેનો અપભ્રંશ થઈને આપણે રાણી કી વાવ તરીકે ઓળખીએ છીએ। એનાથી તમે બધા પરિચિત છો, સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરો છો તો ખબર છે કે ભાઈ રાણી કી વાવને વૈશ્વિક વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન પ્રાપ્ત થયેલું છે। તો આ જે રાણી કી વાવ છે એની સાથે જે ઇતિહાસ સંકળાયેલો છે એ ઇતિહાસનું વર્ણન કરતી જે રીડ છે એ અહીંયા આપવામાં આવી છે। તો ચાલો મિત્રો, આજે આપણે જે યુનિટ 5 છે રાણી કી વાવ એને શબ્દશ સમજવાનો પ્રયત્ન કરીએ। રાની કી વાવ The step well is an approved site on the World Heritage। અહીંયા પ્રથમ લાઇનમાં જ કહેવામાં આવ્યું છે કે રાણી કી વાવ, અહીંયા કાઉસમાં તમને સ્ટેપ વેલ મતલબ વાવવાળો પગથિયાવાળો જે કૂવો હોય છે એને વાવ તરીકે આપણે ઓળખીએ છીએ એની વાત છે। એ શું છે તો ઇઝ એન એપ્રુવ સાઇટ મતલબ મંજૂર થયેલું સ્થળ। શેની અંદર મંજૂર થયેલું છે તો કે ધ વર્લ્ડ હેરિટેજ, જે વૈશ્વિક હિરાસત, સાંસ્કૃતિક વારસાની જે વૈશ્વિક હિરાસત હોય છે એની અંદર મંજૂર થયું કે સ્થાન પ્રાપ્ત કરેલું આ સ્થળ છે। ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો, અને વર્લ્ડ હેરિટેજની અંદર આ જગ્યાને સ્થાન આપવામાં આવ્યું તો એ કોના દ્વારા? તો એની વાત છે કે ઇટ વોઝ ડિક્લેર્ડ, એને જાહેર કરવામાં આવ્યું કોના દ્વારા? તો બાય વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો, જે વૈશ્વિક વિરાસત સમિતિ છે યુનેસ્કો ખાતે, એના યુનેસ્કો દ્વારા એને આ જે વર્લ્ડ હેરિટેજ છે એની અંદર સ્થાન આપવામાં આવ્યું। યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, અને યુનેસ્કો આને જે આ રાણીની વાવ છે એને શા માટે એમાં સ્થાન આપ્યું તો એના પાછળના જે કારણો છે એ અહીંયા તમે વર્ણન કરીને કહેવામાં આવ્યું છે કે યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ, યુનેસ્કો જે છે એને રેકોગ્નાઇઝ ઓળખી કાઢી છે ધીસ માસ્ટરપીસ, આ જે માસ્ટરપીસ મતલબ કે રાણી કી વાવ જે સ્થળ છે એને કયા તરીકે તો કે એને એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ। એક્સેપ્શનલ મતલબ કે અસાધારણ, એક્ઝામ્પલ ઉદાહરણ, એક અસાધારણ ઉદાહરણ શેનું છે તો કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ। વોટર મેનેજમેન્ટ સિસ્ટમ મતલબ જળ વ્યવસ્થાપન, જે આખી સિસ્ટમ છે એની વાત છે। જળ વ્યવસ્થાપનની સિસ્ટમ તરીકે આ જે સ્થાન છે એને એક અસાધારણ ઉદાહરણ તરીકે એને ઓળખી કાઢવામાં આવ્યું છે। ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન સિંગલ સ્ટ્રક્ચર, અને આખી આ જે રાણીની વાવ છે એનું જે કન્સ્ટ્રક્શન બાંધકામ છે કેવું છે તો કે ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ, એક અદ્ભુત ઉદાહરણ છે શેનું તો કે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, જે તકનીકી વિકાસ થયો છે। શેનો તકનીકી વિકાસ તો કે યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર, જમીનની અંદર રહેલું પાણીનો જે સ્ત્રોત છે અને એ પણ ક્યાં તો એના સિંગલ સ્ટ્રક્ચર, એક જ સ્થાપત્યની અંદર જે પાણીનો સ્ત્રોત છે એનો ઉપયોગ કરવાનો જે તકનીકી વિકાસ છે એના અદ્ભુત ઉદાહરણ તરીકે આને ઓળખી શકીએ કે આપણે માની શકીએ। It also unique illustration of breaking large space into smaller volume with artistic presentation, અને આ ઉપરાંત એ જળ વ્યવસ્થાપનના જે સિસ્ટમ છે એનું તો ઉત્તમ ઉદાહરણ છે જ, પણ આ ઉપરાંત આની ખાસિયત શું છે? ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન, આ ઉપરાંત આ જે યુનિક ઇલ્યુસ્ટ્રેશન છે મતલબ કે અનુપમ ઉદાહરણ છે। શેનું અનુપમ ઉદાહરણ છે તો કે બ્રેકિંગ લાર્જ સ્પેસ, એક વિશાળ જગ્યાને તોડીને ઇન્ટુ સ્મોલર વોલ્યુમ, નાના ભાગમાં વહેંચવામાં આવે, અને એ પણ કઈ રીતે તો કે વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, આર્ટિસ્ટિક મતલબ કલાની દ્રષ્ટિએ, પ્રેઝન્ટેશન કે પ્રદર્શિત, જેના ઉપર કલાકૃતિઓ પ્રદર્શિત થતી હોય, એક મોટી વિશાળ જગ્યાએ તોડીને નાના ભાગમાં એની ઉપર કલાકૃતિઓ પ્રદર્શિત થતી હોય એનું પણ આ એક ઉત્તમ ઉદાહરણ છે। યુનિક ઇલ્યુસ્ટ્રેશન મતલબ કે અનુપમ ઉદાહરણ છે। રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર, રાની કી વાવ હેઝ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર મતલબ કે એને નિહાળવા માટે જે પ્રવાસીઓ આવે છે એના સૌંદર્યને, એ બધા માટે એ આકર્ષણનું કેન્દ્ર છે। તો આ પેરેગ્રાફની અંદર આપણે
રાણકી વાવ છે એની માટે બેઝિક માહિતી, પછી એને વર્લ્ડ હેરિટેજમાં સાઇટ જે છે એની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. પછી યુનેસ્કો દ્વારા આપવામાં આવ્યું છે. શા માટે આપવામાં આવ્યું? તો ભાઈ એક વોટર મેનેજમેન્ટ સિસ્ટમનું એક અસાધારણ ઉદાહરણ હોવાથી, અને આ ઉપરાંત એક એવું ઉદાહરણ છે, યુનિક ઇલિસ્ટ્રેશન મતલબ કે અનુપમ ઉદાહરણ એનું છે કે મોટા એક વિશાળ શિલાને તોડીને અથવા કે વિશાળ જગ્યાને તોડીને નાના નાના ટુકડામાં વહેંચી અને એમાં જે કલાકૃતિઓનું પ્રદર્શન થાય છે, એના માટે પણ આ વાવ જાણીતી છે. હવે એની સાથે જોડાયેલા જે ઇતિહાસ છે એના વિશે આપણે આ પેરેગ્રાફમાં જોઈએ. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 AD. ક્વીન ઉદયમતી કોણ છે? તો કે રાણી ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન, જે ભીમદેવ વન નામનો જે રાજા હતો એની વિડો મતલબ કે વિધવા રાણી જે ઉદયમતી જેનું નામ છે, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ, એને આ વાવ છે એ બંધાવી છે. ક્યારે? તો કે 1022 અને 1063ની વચ્ચે આ વાવનું બાંધકામ થયું છે. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. અને આ જે રાણી કી વાવ છે હાલના સમયમાં શું છે? તો રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ, ખૂબ જ પ્રચલિત એક સ્થળ બની ગયું છે. એના માટે ટુ વિઝિટ ઇન ગુજરાત, ગુજરાતની મુલાકાત લેવા માટે. ગુજરાતની અંદર જ્યારે બહારના પ્રવાસીઓ આવે છે ત્યારે ચોક્કસપણે આ પ્લેસની કે આ સ્થળની મુલાકાત લેતા હોય છે. એ અર્થમાં કે રાણીની વાવ જે છે એ આજે ગુજરાતની અંદર મુલાકાત લેવા માટે એક ખૂબ જ પ્રખ્યાત સ્થળ બની ગયું છે. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. હવે આપણે કીધું કે રાણી ઉદયમતી કિંગ ભીમદેવ પહેલાંની પત્ની હતી, રાજા ભીમદેવ પહેલાંની પત્ની. રાજા ભીમદેવ પહેલો કોણ હતો? તો કે ભીમદેવ વન બિલોંગ ટુ સોલંકી ડાયનેસ્ટી, મતલબ કે સોલંકી બીજો વંશ છે. ડાયનેસ્ટી મતલબ વંશ. સોલંકી વંશના જે રાજાઓ થઈ ગયા એમાંનો એક રાજા છે ભીમદેવ વન, અને ક્યાંના હતા? તો અણહિલવાડ પાટણના. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. આફ્ટર હિઝ ડેથ મતલબ કે જે રાજા હતો ભીમદેવ પહેલો એનું મૃત્યુ થયું ત્યારબાદ એની જે રાણી હતી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ, એને આ યોજના પ્રોજેક્ટ મતલબ કે યોજના હાથ ઉપર લીધી કે શરૂ કરી. શા માટે? તો કે ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. સોલ્વિંગ ધ પ્રોબ્લેમ મતલબ કે સમસ્યાના ઉકેલ માટે. કયો સમસ્યા હતી? તો કે વોટર સ્કેર્સિટી, પાણીની અછત. વોટર સ્કેર્સિટી મતલબ કે પાણીની અછત ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. પાટણ શહેરના જે લોકો હતા એને જે પાણીની અછત હતી એની જે સમસ્યા નડતી હતી એના સોલ્યુશન માટે કે સમાધાન માટે એ આખી જે સમસ્યા ઉકેલવા માટે રાણી ઉદયમતીએ આ જે યોજના છે એ ઘડી. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. અને દુર્ભાગ્યપણે અનફોર્ચ્યુનેટલી કે દુર્ભાગ્યપણની વાત તો એ છે કે ધ ક્વીન ઓલ્સો ડાયડ, આ જે રાણી ઉદયમતી હતી એ પણ મૃત્યુ પામી. ક્યારે? તો બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. આ જે સ્થાપત્ય છે આખું રાણીની વાવ એ પૂરી થાય, કમ્પ્લીશન મતલબ સંપૂર્ણ રીતે પૂરી થાય એ પહેલાં એનું પણ મૃત્યુ થયું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, આર્કિટેક્ચરની જે દુનિયા છે, સ્થાપત્યની જે વિશ્વ છે આખું અલગ, કલાકૃતિઓની જે કદર કરતું એવું સ્થાપત્યનું જે વિશ્વ છે એની અંદર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવડ ઇમેન્સ એપ્રિશિએશન. હર બ્યુટિફુલ આઈડિયા મતલબ કે તેણીનો જે આ સુંદર વિચાર હતો રાણીની વાવ બંધાવવાનો, રિસીવડ ઇમેન્સ એપ્રિશિએશન. એપ્રિશિએશન મતલબ વખાણ, ઇમેન્સ મતલબ ખૂબ જ. આ જે વિચાર હતો રાણીની વાવનો એના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા છે કે વખાણ થયા છે. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ 7-storied સ્ટ્રક્ચર. ક્વીન્સ સ્ટેપવેલ મતલબ કે જે રાણીની વાવની વાત કરીએ છીએ, રાણીની વાવ ઇઝ 7-storied સ્ટ્રક્ચર મતલબ કે 7 માળનું સ્થાપત્ય કે બાંધકામ છે. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર લોંગ, 20 મીટર વાઇડ એન્ડ 27 મીટર ડીપ. હવે અહીંયા માહિતી આપી છે કે ધીસ ઇસ્ટ ફેસિંગ મતલબ પૂર્વાભિમુખ, પૂર્વ તરફ જેનું મોં હોય એવું, કે આ પૂર્વાભિમુખ જે વાવ છે એ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carving.
અને હવે એની અંદર જે કોતરકામ છે એની વાત કરે છે કે ઈચ સ્કલ્પચર, આમાં રહેલું દરેક જે મૂર્તિ કે સ્થાપત્ય છે તે પેસેજ મતલબ કે માર્ગ, પિલર અંદર થાંભલા આવેલા છે તે, પેવેલિયન મતલબ કે જે માંડવા આકારના જે આખી પરસાળ છે તે, ઇન ધીસ મેગ્નિફિકન્ટ સ્ટ્રક્ચર મતલબ કે આ ભવ્ય બાંધકામની અંદર આવેલી આ બધી વસ્તુ હેઝ એન્ચેન્ટિંગ કાર્વિંગ, એક આકર્ષક એમાં કલાકૃતિઓ જોવા મળે છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ મતલબ કે જે કૂવો એની આજુબાજુની જે સાઈડો હોય છે આજુબાજુમાં શું છે તો અરાઉન્ડ 800 સ્કલ્પચર, 800 જેટલી સ્થાપત્ય કે મૂર્તિઓ આવેલી છે. નાની નાની જે દેવી દેવતાની મૂર્તિઓ છે એ કૂવાની આજુબાજુની દિવાલોમાં પણ અંદર કોતરવામાં આવી છે. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે રાણીની વાવ જે પાટણ ખાતે આવેલી છે અને એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. એ એટલા માટે આપવામાં આવ્યું છે કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમનું એક સારું ઉદાહરણ, પાણીનો જે વ્યવસ્થાપનની વાત છે એના આધારે એને આપવામાં આવ્યું છે. આ ઉપરાંતની ખાસિયત એ છે કે અહીંયા જે વાવની અંદર વિવિધ સ્થાપત્યો આવે છે એમાં જે કળા પ્રદર્શિત થઈ છે એનાથી પણ લોકો આકર્ષાતા હોય છે. હવે બાકીના જે પેરેગ્રાફ છે એને આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર સમજવા પ્રયત્ન કરીશું. ત્યાં ફરીથી બાકી રહેલા પાઠ સાથે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ઘરે રહો, ભણતા રહો અને સુરક્ષિત રહો. આભાર.